નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વાત કરવાના છીએ સરસ મજાના ટોપિક વિશે. બરાબર, આપણે જીટીયુ નું પેપર લેવાનું હતું 6ઠા મહિનાની 3 તારીખે અથવા તો 2 તારીખે લેવાનું હતું. બરાબર, બીઈડી બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ નું. બરાબર, એટલે શોર્ટમાં કહીએ બીઈડી નું. બરાબર, એટલે કે એક સ્ટુડન્ટ હતો, એ મને 3 પીડીએફ મોકલી હતી. એક ફિઝિક્સની હતી, એક એનએસ ની હતી અને એક બીઈડી ની હતી. એમાંથી ફિઝિક્સની પીડીએફ છે, એનો વિડીયો છે, એ તમને લાઈવમાં જોવા મળશે. થોડાક દીમાં 1-2 દીમાં તમને જોવા મળી જશે. બાકી આ 2 પીડીએફ છે, એના લેક્ચર વિડીયો હું એમને રાખી દઉં છું. બરાબર, અત્યારે તો એમાંથી આજે હું બીઈડી બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગનું સોલ્યુશન કરવાનો છું. ફિઝિક્સનો છે એ લાઈવ લેક્ચર લઈશ અને બાકી જે ઈએનએસ છે એનો વિડીયો પણ તમને ટૂંક સમયમાં જોવા મળી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર તમારે શું કરવાનું છે, લાસ્ટ સુધી બન્યા રહેવાનું છે. અને બાકી કાંઈ તમને ક્વેશ્ચન કે ડાઉટ હોય, આની અંદર કાંઈ મારો પ્રોબ્લેમ જણાય પીડીએફની અંદર સોલ્યુશનમાં, કેમ કે ક્યારે ઘણા બધા સોલ્યુશન કરતા હોય, એમાં ઘણી વાર ભૂલ રહી જતી હોય. બરાબર, તો અમને એ જણાવજો, જેથી અમારી ભૂલ હોય અમે સુધારીએ. બરાબર, બાકી કોઈ પણ જાતનો બીજો પ્રશ્ન હોય તો તમે ગ્રુપ એડમિટ છે જીટીયુ ના, એનો કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણા મેઇન વિડીયો છે એની શરૂઆત કરી દઈએ. એટલે આપણે પીડીએફ ઓપન કરી લઈએ સૌથી પહેલા. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો તમારી સામે આ પેપર છે. બરાબર, એમાં અહીંયા એન્ડોમેન્ટ લખેલા હતા, એન્ડોમેન્ટ નંબર મેં હાઈડ કરી દીધા છે. બરાબર, કેમ કે કોઈની પ્રાઇવસી આપણે લીક ના કરી શકીએ. બરાબર, એ તો પીસી નતા મૂકી. તમે હવે ગમે ત્યારે અથવા તો એ મિત્ર જો આ વિડીયો જોતો હોય તો ગમે ત્યારે તમે પીડીએફ મોકલો તો અહીંયા એન્ડોમેન્ટ નંબર છે, અહીંયા તમે બોલપેનથી પીસી નાખો અથવા તો આ રીતે પીડીએફ માંથી એન્ડોમેન્ટ નંબર કાઢીને મને મોકલો, જેથી તમારા એન્ડોમેન્ટ નંબર બીજા કોઈ સ્ટુડન્ટ હોય એને દેખાય નહીં. બરાબર, આપણા સ્ટુડન્ટ એવા કોઈ છે નહીં કે હેરાન કરે, તો કોઈ અમુક એકાદ બે સ્ટુડન્ટ એવા હોય. બરાબર, એટલે આપણે એન્રોલમેન્ટ નંબર ઢાંકીને મોકલીએ તો પ્રોબ્લેમ ના આવે. બરાબર, આપણે આ પેપર હતું આ એ 6ઠા મહિનાની 2 તારીખે હતું. બરાબર, બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ નું એટલે કે બીઈડી નું પેપર હતું, એનું સોલ્યુશન આજે આપણે કરવાના છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે સૌથી પહેલો પ્રશ્ન લઈએ. બરાબર, એ શું છે એ જોઈએ. સૌથી પહેલા આને નીચે લઈ લો, જેથી આપણે પ્રોબ્લેમ ના આવે, વારંવાર આપણે નીચે ના લઈ જવું પડે. બરાબર, હવે આપણે એનું સોલ્યુશન શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, અંદર તમારે સાચો જવાબ શું આવે છે એ જોઈએ આપણે. પહેલા પ્રશ્નની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે ડી. બરાબર વિદ્યાર્થી મિત્રો, પછી છે બીજા નંબરનો પ્રશ્ન, એની અંદર તમારે સાચો જવાબ છે એ. ત્રીજા નંબરની અંદર તમારે ડી રહેવાનો છે. ચોથા નંબરના પ્રશ્નની અંદર સાચો જવાબ છે બી. પાંચમા નંબરના પ્રશ્નની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે એ. બરાબર વિદ્યાર્થી મિત્રો, અને પછી આપણે થોડુંક નીચે લઈ લઈએ જેથી તમને દેખાય. છઠ્ઠા નંબરનો પ્રશ્ન. બરાબર, તો છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે એની અંદર સાચો જવાબ શું રહેવાનો છે? છઠ્ઠા નંબરના પ્રશ્નની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે બી. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીનું આપણે પેજ લઈ લઈએ. બરાબર, તો આપણે 7મા નંબરના પ્રશ્નની અંદર આવી ગયા છે. 7મા પ્રશ્નની અંદર સાચો જવાબ છે એ. 8મા નંબરનો પ્રશ્ન છે એની અંદર સાચો જવાબ છે ડી. 9મા નંબરનો પ્રશ્ન છે એની અંદર સાચો જવાબ છે એ. બરાબર, ત્યાર પછી છે આપણે થોડુંક નીચે લઈ લઈએ જેથી તમને પ્રોપર દેખાય. 10મા નંબરનો પ્રશ્ન લઈએ. બરાબર, સૌથી પહેલા તો બરાબર, 10મા નંબરનો પ્રશ્ન છે એની અંદર સાચો જવાબ શું રહેવાનો છે? 10માની અંદર સાચો જવાબ છે એ. 11મા નંબરના પ્રશ્નની અંદર સાચો જવાબ છે ડી. બરાબર, 11મા નંબરના પ્રશ્નની અંદર સાચો જવાબ શું છે? તો કે સોરી, સી છે, ડી ની. 11મા નંબરના પ્રશ્નની અંદર સાચો જવાબ છે સી. 12મા નંબરના પ્રશ્નની અંદર સાચો જવાબ છે બી. 13મા નંબરના પ્રશ્નની અંદર સાચો જવાબ છે ડી. બરાબર, ત્યાર પછી આપણે 14મા નંબરનો પ્રશ્ન લઈએ. તો 14મા નંબરનો પ્રશ્ન છે એની અંદર સાચો જવાબ શું રહેવાનો છે? 14મા નંબરના પ્રશ્નની અંદર સાચો જવાબ છે એ. 15મા નંબરના પ્રશ્નની અંદર સાચો જવાબ છે સી. 16ની અંદર એ છે. બરાબર, પછી 17મા નંબરનો પ્રશ્ન લઈએ, એની અંદર સાચો જવાબ છે બી. 18ની અંદર પણ બી છે. હવે થોડુંક નીચે લઈ અને આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ, એટલે કે 19મા નંબરનો પ્રશ્ન. બરાબર, 19મા નંબરનો પ્રશ્ન છે એ સોલ્વ કરીએ આપણે. તો 19મા નંબરના પ્રશ્નની અંદર સાચો જવાબ શું રહેવાનો છે એ જોઈએ. તો 19ની અંદર સાચો જવાબ છે સી. 20ની અંદર શું સાચો જવાબ છે એ જોઈએ. તો 20ની અંદર પણ તમારે સી રહેવાનો છે. બરાબર, 21ની અંદર બી છે. 21ની અંદર બી છે. પછી ત્યાર પછી છે 22 અને 23મા નંબરનો પ્રશ્ન. 22ની અંદર સી છે. ત્યાર પછી 23મા નંબરનો પ્રશ્ન લઈએ. 23ની અંદર પણ સી છે. 24મા નંબરનો પ્રશ્ન લઈએ. 24મા નંબરના પ્રશ્નની અંદર સાચો જવાબ છે ડી. 25ની અંદર છે સી. બરાબર, હવે એના પછી જોઈએ, આગળ જઈએ. તો કે 26મા નંબરનો પ્રશ્ન. 26મા નંબરના પ્રશ્નની અંદર સાચો જવાબ છે બી. પછી છે 27ની અંદર એ અને 28ની અંદર પણ એ. બરાબર, અને 29મા નંબરનો પ્રશ્ન છે એની અંદર પણ એ આવવાનો છે. બરાબર, ત્યાર પછી છે 30મા નંબરનો પ્રશ્ન. 30મા નંબરના પ્રશ્નની અંદર સાચો જવાબ છે ડી. 31ની અંદર શું રહેવાનું છે? 31ની અંદર છે
સોરી 31 ની અંદર છે બી, બરાબર. 30 ની અંદર ડી છે, 31 ની અંદર બી છે. ત્યાર પછી છે 32મા નંબરનો પ્રશ્ન. 32મા નંબરની અંદર તમારે ડી રહેવાનો છે, બરાબર. 33 ની અંદર બી છે. 34મા નંબરનો પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ છે સી. 35મા નંબરનો પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ છે બી, બરાબર. પછી થોડુંક નીચે લઈ લઉં હું 36મા નંબરના પ્રશ્ન હાટું, બરાબર. આ 36મા નંબરના પ્રશ્ન હાટું આપણે થોડુંક નીચે લઈ લઈએ, જેથી તમને દેખાય પ્રોપર અને સોલ્વ થાય. 36મા નંબરનો પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ શું રહેવાનો છે? એની અંદર સાચો જવાબ છે ડી, બરાબર. પછી છે 37મા નંબરનો પ્રશ્ન. 37મા નંબરના પ્રશ્નની અંદર સાચો જવાબ છે સી. 29મા નંબરનો પ્રશ્ન જોઈએ, એની અંદર તમારે સાચો જવાબ છે ડી. 39 ની અંદર પણ ડી છે. 40 ની અંદર પણ તમારે શું રહેવાનું છે? ડી, બરાબર. પછી આપણે 41 નંબરનો પ્રશ્ન લઈએ. 41 નંબરનો પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ છે એ. પછી 42 ની અંદર સી છે. 43મા નંબરનો પ્રશ્નની અંદર સાચો જવાબ છે ડી. 44 ની અંદર સી છે. સોરી 42 ની અંદર 44 ની અંદર તમારે રહેવાનું છે ડી, બરાબર. 43 ની અંદર પણ ડી છે અને 44 ની અંદર પણ ડી છે, બરાબર. એના પછી આપણે 45 નંબરનો પ્રશ્ન લઈએ, તો કે 45 નંબરના પ્રશ્ન માટે આપણે થોડાક નીચે લેવું જોશે આને, બરાબર. 45 નંબરનો પ્રશ્ન છે અહીંથી લઈએ અને હવે આપણે નીચે લઈ લીધું છે. હવે આને સોલ્વ કરીએ તો 45 નંબરનો પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ શું રહેવાનો છે? 45 ની અંદર તમારો સાચો જવાબ છે સી. સી. પછી 46 નંબરનો પ્રશ્ન છે. 46 ની અંદર સાચો જવાબ છે ડી, બરાબર. 47 નંબરનો પ્રશ્ન છે. 47 નંબરના પ્રશ્નની અંદર સાચો જવાબ છે સી. 48 ની અંદર શું સાચો જવાબ રહેવાનો છે? કે 48 ની અંદર એ રહેવાનો છે. 49 નંબરનો પ્રશ્ન લઈએ. 49ના પ્રશ્નની અંદર સાચો જવાબ શું રહેવાનો છે? 49ના પ્રશ્નની અંદર સાચો જવાબ છે સી. 50ના નંબરના પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ છે ડી. 51 નંબરનો પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ છે બી, બરાબર વિદ્યાર્થી મિત્રો. 52મા નંબરનો પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ છે બી, બરાબર. પછી 53મા નંબરનો પ્રશ્ન લઈએ. એના માટે સૌથી પહેલા તો આને નીચે કરીએ. ઓકે, 53મા નંબરનો પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ શું રહેવાનો છે? 53 ની અંદર તમારે સાચો જવાબ છે ડી, બરાબર. 54મા નંબરનો પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ છે સી. 55 નંબરનો પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ છે બી. 56 નંબરનો પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ છે બી. 57 નંબરનો પ્રશ્ન લઈએ. 57 નંબરના પ્રશ્નની અંદર સાચો જવાબ છે સી, બરાબર. પછી છે 58 નંબરનો પ્રશ્ન. 58 નંબરનો પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ છે એ, બરાબર. પછી છે 59 નંબરનો પ્રશ્ન, એની અંદર સાચો જવાબ છે સી. 60 નંબરનો પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ છે ડી. પછી છે 61 નંબરનો પ્રશ્ન. 61 નંબરના પ્રશ્નની અંદર સાચો જવાબ છે સી. પછી છે 62 નંબરનો પ્રશ્ન. 62 નંબરના પ્રશ્નની અંદર સાચો જવાબ છે બી, બરાબર. 63 નંબરનો પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ છે એ. 64 નંબરનો પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ છે ડી. પછી છે 65 નંબરનો પ્રશ્ન. 65 નંબરનો પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ છે એ, બરાબર. 65 ની અંદર એ છે. હવે 66, 67 ને એ બધા બીજા છે એ જોઈએ. તો કે 66 ની અંદર સાચો જવાબ છે ડી. 67 નંબરનો MCQ છે, એની અંદર સાચો જવાબ છે બી. 68 નંબરનો MCQ છે, એની અંદર સાચો જવાબ છે એ. પછી છે 69 નંબરનો MCQ, એની અંદર સાચો જવાબ છે બી, બરાબર. હવે 70 માટે આપણે થોડુંક નીચે લઈ લઈએ, બરાબર. ઓકે, 70 નંબરનો પ્રશ્ન છે, એની અંદર સાચો જવાબ છે સી, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે આખું પેપર સોલ્વ કર્યું, બરાબર. અને તમને આમાં જો કોઈ MCQ અંદર થોડી ઘણી ભૂલ જણાય અથવા તો તમારી ક્યાંય મિસ્ટેક રહી ગઈ મારી, તો મને કોમેન્ટ કરીને જણાવજો. અને અથવા તો પર્સનલ મેસેજ કરજો. અને તમારે આ જ રીતે કોઈ પણ બીજા PDF નું સોલ્યુશન જોતું હોય તો મને કોમેન્ટ કરીને અથવા તો પર્સનલ મેસેજ કરીને PDF મોકલો, જેથી મને ખ્યાલ આવે, બરાબર. અને આમાં ઘણી જગ્યાએ પેન્સિલથી ટીક કરેલા હતા, એ જે મિત્રએ મને PDF મોકલી એના હતા, બરાબર. એટલે એ ના સમજતા કે અહીંયા આ ટીક કરેલ હતું ને અહીંયા તમે સર બીજું કંઈક ટીક કર્યું. એ મિત્રના ટીક કરેલા હતા. આપણે જે સાચો જવાબ છે એ ટીક કરાવેલો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ રીતે ઘણા બધા IMP મટીરિયલ ને એ બધું પ્રોવાઈડ કરીએ જ છે. પ્લેલિસ્ટ આપણી ચેનલ પર જોવા મળી જશે, બરાબર. તમારે આના સિવાય તમારે કોઈ પણ સોલ્યુશનની જરૂર હોય, આપણે આ વખતેથી નવું ચાલુ કર્યું છે, બરાબર. સોલ્યુશનનું ની જરૂર હોય તો મને કોમેન્ટ કરીને અથવા પર્સનલ મેસેજ કરીને જણાવો. અને આપણે લાઈવ લેક્ચરમાં પણ સોલ્યુશન કરાવીએ છીએ, બરાબર. અમુક આ ફિઝિક્સનું છે, થોડાક ટાઈમમાં લાઈવ લેક્ચર લેવાનું છે, બરાબર.
તો એમાં જલ્દી ઝાઝા ભાગના વિદ્યાર્થીઓ જોઈન થશો તો મને પણ મજા આવશે. તો હું લાઈવ લેક્ચર વધારે લઈશ. અને જેને મેથ્સની અંદર બેકલોગ કેટી હોય એની અંદર ખુશખબરી હું તમને જણાવી દઉં, બરાબર, કે તમે જો એની અંદર મને લાઈવ લેક્ચરની અંદર સપોર્ટ કરશો, આપણે મેથ્સ છે એનું લાઈવ લેક્ચર લઈશું, બરાબર. એટલે તમે એની અંદર તમે લાઈવ પ્રશ્ન પૂછીને મને કહી શકો છો, અથવા તો મને પૂછી શકો છો કે તમે મારે ક્યાં પ્રોબ્લેમ તમારે જ્યાં પ્રોબ્લેમ આવતો હોય, અટકાતા હોય, જે દાખલો નામ જાતો હોય એ હું સોલ્વ કરીને તમને બતાવીશ, બરાબર. તો મને થોડોક સપોર્ટ કરશો તો આપણે લાઈવ લેક્ચરની અંદર મેથ્સના વિડીયો બનાવશું. બાકી લેક્ચર વિડીયો તો મેથ્સના બનાવેલા જ છે આપણી ચેનલ ઉપર, બરાબર, એમાં તમે જોઈ જ શકશો. પણ લાઈવમાં બનાવશી તમારો ફાયદો શું થશે, તમે ક્યાંય ના સમજાતું હોય, તમને કોઈ સ્ટેપ ના સમજાતું હોય, એ તમને હું લાઈવમાં સમજાવી શકીશ, બરાબર. એટલે હું લાઈવ લેક્ચર હવે વધારે લેવાના શરૂ કર્યા છે. હમણાં થોડુંક નવું શરૂઆત છે એટલે થોડીક મિસ્ટેક અમારી પણ રહેતી હોય, પણ તમે જો સપોર્ટ કરશો તો આપણે મિસ્ટેક સુધારશી અને આગળ વધતા જશી અને ઘણો બધો તમને સપોર્ટ કરશે, બરાબર. તમે પણ અમને થોડોક સપોર્ટ કરો અને અમે પણ તમને એથી વધારે સપોર્ટ કરશે, બરાબર. તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી અમારા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળે.